હલો મિત્રો, કેમ છો? મજામાં છો? કાલે મેં વિડીયો નાખ્યો હતો બરાબર. આજે પણ તમારો માન લઈ અને આજે પણ વિડીયો બનાવી રહ્યો છું. આજે જે વિડીયો બનાવી રહ્યો છું તે ગુજરાતની મહિલાઓ માટે, બહેનો માટે બનાવી રહ્યો છું. તો મિત્રો, ધ્યાનપૂર્વક રીતે તમે આ વિડીયોને નિહાળજો, સાંભળજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બહેનો સુધી આ વિડીયો પહોંચાડજો. તો આ વિડીયોનો મુખ્ય હેતુ મારો ગુજરાતની બહેનોને ઉજ્જવલા ગેસ બાબત કહેવાનું છે. એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે મારે કહેવાનું છે. કેન્દ્ર સરકારની આ યોજના છે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો હવે આ ઉજ્જવલા વિશે મારે તમને જણાવવાનું છે કે ઉજ્જવલા યોજના શું છે. અને મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલાના હજુ પણ ચાલુ જ છે, એવું નથી કે બંધ થઈ ગયું. ઘણો સમયથી ચાલુ છે અને હજી પણ ચાલુ છે. તો ગ્રામ્ય વિસ્તારની બહેનોને ખબર ન હોય તો એમને ખાસ જણાવવાનું કે આ ઉજ્જવલા યોજનાનો લાભ લે. તો આ યોજનાનો લાભ કોને મળે છે, પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ યોજનાનો લાભ જે લોકોની પાસે બીપીએલનું કાર્ડ હોય અને જેની પાસે અંત્યોદય કાર્ડ હોય, મતલબ કે ગરીબી રેખા નીચે જીવતા હોય એવા મહિલાઓને આનો લાભ મળે છે. એમાં પહેલાં રેશન કાર્ડ હોય અથવા તો અંત્યોદયનું કાર્ડ હોય બરાબર, તો પણ ચાલશે. અને આની શરત એવી હોય છે બેન કે પહેલેથી જ ઘરમાં એલપીજી કનેક્શન ના હોવું જોઈએ. જો પહેલેથી એલપીજી કનેક્શન હોય તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ ના મળે. શરત નંબર 2, એક જ ઘરમાં એક જ કનેક્શન મળશે, જેથી કરીને આ યોજનાનો લાભ બધાને મળી શકે. બરાબર. ડોક્યુમેન્ટની જો વાત કરીએ, લિસ્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ જોશે, રેશન કાર્ડ જોશે, બીપીએલનું. રેશન કાર્ડ બીપીએલનું પણ હાલશે અને અંત્યોદયનું હશે તો પણ ચાલશે. અને અંત્યોદયનું જેની પાસે કાર્ડ છે એને તાત્કાલિક તરત જ ગેસ કનેક્શન મળી જશે. પ્રધાનમંત્રી આવાસ મતલબ પ્રધાનમંત્રી ગેસ કનેક્શન. બરાબર. તો એક આધાર કાર્ડ જોશે, રેશન કાર્ડ જોશે, બીપીએલનું કાર્ડ જોશે અને બેંક પાસબુક જોશે. બરાબર. બેંક પાસબુક એવી જોશે કે આધાર કાર્ડ સાથે લિંક કરેલી હોવી જોઈએ અને સબસિડી એમાં જ આવશે. આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોય તો જે દર મહિને ગેસનું સિલિન્ડર બાટલો તમે લ્યો છો તેમાં 300 રૂપિયા જે સબસિડી મળે છે એ તમારા જ ખાતામાં જમા થઈ જશે. એટલે સીધો લાભ તમને એક બાટલા પાછળ 300 રૂપિયાનો લાભ થઈ જશે. તો આમાં ડોક્યુમેન્ટમાં તમને વાત કરી એમ આધાર કાર્ડ, રેશન કાર્ડ, બરાબર, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, જે મહિલાના નામનો લેવાનો હોય એમના ફોટા અને એમના મોબાઈલ નંબર. હવે તમારે અરજી કેવી રીતે કરવી, તો એની ઘણી બધી રીત છે. 3 રસ્તા છે. મતલબ કે સૌથી પહેલાં તો ઝડપી ગેસ ની જરૂર હોય ને તાત્કાલિક જોતું હોય તો તમારે નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો. એમાં ભારત ગેસ એજન્સી એસપી છે, એમાં પણ તમે જઈ શકો છો. ઇન્ડિયન ગેસ એજન્સી, એમાં પણ તમે જઈ શકો. તાત્કાલિક જાઓ અને તાત્કાલિક તમે એનું ડોક્યુમેન્ટને બધું લઈને જાઓ એટલે ત્યાંથી પણ કનેક્શન તમને તરત મળી શકે છે. બરાબર. સૌથી ઝડપી ગેસ એજન્સી ઉપર જ આમ તો મળે છે. પહેલાં તો ગેસ એજન્સી પાસે જાઓ એટલે તાત્કાલિક એનું કામ થઈ જાય. બરાબર. એમાં ભારત ગેસ છે, એસપીજી ગેસ છે, ઇન્ડિયન ગેસ છે, ગમે તે નજીક પડતી હોય એમાં જવાનું. હવે માની લો કે તમારે ઓફલાઈન ન જવું અને ઓનલાઈન જ અરજી કરવી હોય તો તમારે મોબાઈલની અંદર ગૂગલ ખોલવાનું, ગૂગલમાં જવાનું અને ગૂગલમાં PMUY ગવર્મેન્ટ ઇન, બરાબર, કનેક્ટ કરવાનું અને એ કનેક્ટ કરશો ને ક્લિક કરશો એટલે ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે. મતલબ પોતાની પાસે મોબાઈલ હોવો જોઈએ અને મેં આ જે કીધું એ પ્રમાણે એનું ઓપન કરવાનું એટલે ક્લિક કરવાનું એટલે એમાં સબમિટ કરી દેવાનું. બરાબર. હવે કનેક્શન થઈ જાય પછી એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને મોબાઈલથી જે ફોર્મ તમે રજૂ ભરી શકો છો, સબમિટ કરો છો. બીજો રસ્તો એવો છે કે કોમન સર્વિસ સેન્ટર, કે ગ્રામ્ય વિસ્તારની અંદર CSC સેન્ટર હોય. ગામમાં CSC સેન્ટર હોય, ડિજિટલ સેવા કેન્દ્ર જ્યાં હોય ત્યાંથી પણ આ ₹30 એમની ફી હોય છે. 30 રૂપિયાની ફી ભરી અને ત્યાંથી પણ આ ઓનલાઈન તમે અરજી કરી શકો છો. બરાબર. હવે દર મહિને ₹300 સબસિડી ચાલુ કેવી રીતે થાય,
તો એના માટે પણ તમને સમજાવું છું કે દર મહિને સબસિડી ચાલુ કરવા માટે સૌથી જરૂરી ગૂગલમાં MYLPG ઇન બરાબર ખોલો એટલે શેક આવશે. શેકમાં પહેલ લખેલા આવશે. પહેલ સ્ટેટસમાં તમારો એલપીજી આઈડી 17 નંબરનો જે આવે છે મતલબ ગ્રાહક નંબર તે નાખો અને તે નાખશો એટલે ઇનએક્ટિવ લખ્યું હોય તેવું બતાવશે. મતલબ ઇનએક્ટિવ લખ્યું હોય તેવું બતાવશે એટલે એ બંધ છે મતલબ કહેવાનો ઇનએક્ટિવ એટલે. હવે એમને તમારે ચાલુ જ કરવું હોય તો ચાલુ કરવા માટેની પણ રીત તમને કહું છું કે આધાર લિંક બેંકની સાથે જોડાયેલું હોવું જરૂરી છે. બેંક સાથે જોડાયેલું હોય અને સેન્ડિંગ ફોર્મ એમનું આવે છે, સેન્ડિંગ ફોર્મ ભરી દેવાનું બરાબર. અને બીજું ગેસ એજન્સી ત્યાં જવાનું અને કેવાયસી ગેસ એજન્સી પર જ થઈ જશે. અંગૂઠાનું નિશાન લઈ લે છે તે લોકો અને ત્યાં જ તમારે આધાર વેરીફાઈ થઈ જશે બરાબર. તો આવી બધી પ્રક્રિયાઓ છે. તો ઉજ્જવલા ગેસ યોજનાનો ખરેખર મહિલાઓએ બહેનોએ લાભ ખરેખર લેવો જ જોઈએ. અને મેં જે કીધું એ પ્રમાણે વિડીયામાં કીધું એ પ્રમાણે તમારે ગેસ એજન્સીનો સંપર્ક કરવો જોઈએ. અગર તો ઓનલાઈન પણ થઈ શકે છે. હવે આવી બધી પ્રક્રિયા કરો એટલે ડીબીટી ચાલુ થઈ જાય અને ડીબીટી 3 દિવસની અંદર ખબર પડી જાય કે તમારું કનેક્શન ચાલુ થઈ ગયું છે મતલબ કે બરાબર. વિશેષમાં તો ઉજ્જવલા પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજનાની તમામ ગુજરાતના તમામ તાલુકા ગામડાના લોકોને ખબર જ છે અને ગ્રામ્ય વિસ્તારમાં છે જ અને લોકો વાપરે પણ છે. પણ કહેવાનો મિનિંગ મારો એટલો જ છે કે જે લોકો વાપરતા નથી, જે લોકોને આના વિશે માહિતી નથી, તો એના વિશે માહિતી લોકોને આપો, મહિલાઓને આપો, બહેનોને આપો. તો એમને પણ ફ્રી ઓફમાં મફતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શન મળી શકે છે. અને 12 બાટલા સુધી તો ફ્રી મળે, મતલબ 12 બાટલા સુધી તો એમને કનેક્શન મળે જ છે. ને 13મો બાટલો ન લેવાય. 13મો બાટલો લે તો એ સબસિડી ન મળે. એટલે વર્ષના અંતે 12 બાટલાની જરૂરિયાત પૂરી કરી દે છે બરાબર. એટલે કે વર્ષે 3600 રૂપિયા જેવું બચત થાય છે. 300 રૂપિયા લેખે ગણો એટલે વર્ષના 12 3600 રૂપિયા જેવું જમા થાય છે જે બેનોએ લીધો હોય કનેક્શન એના ખાતામાં. અને બીજું કે ફ્રી ઓફમાં છે, બિલકુલ ફ્રી ઓફમાં. ચૂલો ફ્રી ઓફમાં, રેગ્યુલેટર ફ્રી ઓફમાં, એની જે પાઇપ આવે એ બધી ટૂંકમાં સરકારશ્રી તરફથી ફ્રી ઓફમાં જ આપવામાં આવશે. તો આનો વધારેમાં વધારે લોકોએ લાભ લેવો જોઈએ, બહેનોએ લાભ લેવો જોઈએ અને લોકોને જાણકારી આના વિશે હોવી જોઈએ અને આપવી પણ જોઈએ શિક્ષિત લોકોએ. અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ એક દિવસથી ઘણો સમયથી ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘણા લોકો એનું કનેક્શન ધરાવે છે. પણ કહેવાનું મિનિંગ શું છે કે અમુક લોકો ભરાવે છે ગેસને, અમુક લોકો ભરાવતા નથી. એને કારણે લાંબો સમય સુધી બંધ રહેવાને કારણે સબસિડી પણ બંધ થઈ જતી હોય અને કનેક્શન પણ ક્યારેક બંધ થઈ જતું હોય. તો એવું ન થવું જોઈએ. અને રેગ્યુલર તમારે આપવું હોય તો કાયમી માટે તમારે દર મહિને સિલિન્ડર લેવું જોઈએ. એટલે તમારે સમજી લો કે 300 રૂપિયા ગેસ એજન્સી સરકારશ્રી તરફથી તમારા ખાતામાં જમા થઈ જાય બરાબર. આટલું જ. અને આ વિડીયો કેવો લાગ્યો છે તો તમે લોકો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો અને આ વિડીયો લોકોને બતાવજો અને કહેજો બરાબર. અને આના પછી પણ હું ઘણા બધી વિડીયા જાણકારીના નાખતો રહીશ અને પ્રોત્સાહિત મને કરતા રહેજો બરાબર. તો મારી ચેનલ હિતેન્દ્ર કામલિયા એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ઓકે, અસ્તુ.